મને લાગે છે કે પાટીલના પપેટો અને બે ગુરુભાઈઓએ સાથે મળી ક્યાંય દાદાની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર તો નથી રચ્યું ને, એ માનવાને કારણ હતું ને. એટલે મેં સુરતની બજારમાં અમારા પ્રતિક ધરણા અધીરા પોલીસ સ્ટેશને પૂરા થયા પછી આ મીડિયાના મિત્રોની હાજરીમાં કરશન કાકા, જેને થોડા દિવસ પહેલા સમાજની ચિંતા કરી અને કેણ મોકલ્યું હતું, અમરેલીના એસપીને લઈ સલડી મુકામે મહારાજ મુનિ સાહેબના દર્શનના બહાને જાય છે. અને ગૃહમંત્રીએ અમરેલીના એસપીને કાનમાં એવી તે કઈ સૂચના આપી, કોની ભલામણથી આપી કે 29 તારીખે રાત્રે જ આ દીકરી સહિત બધા જ શંકાસ્પદ આરોપીઓને ઘોર માર મારવાની શરૂઆત થઈ છે. મારો સંદેશો રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડજો. દાદાને કહેજો કે આ પાટીલના પપેટોએ જ શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે. દાદા, તમે સાવચેત રહેજો અને આ પાટીલના બંને પપેટોનો તાત્કાલિક નાર્કો ટેસ્ટ કરાવજો. આ બંનેનો નાર્કો ટેસ્ટ થાય ને તો આ ષડયંત્ર એ ખુલ્લું પડે એમ છે. તમે એક ટ્વીટ છે તે કર્યા છે, તેમાં કહ્યું કે કરશન કાકાનો કહેણ કે દાદાને કહેજો શ્રી પાટીલના પપેટોએ પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે. આનો મતલબ શું છે પરેશભાઈ? દીક્ષિતભાઈ, પહેલા તો ન્યૂઝ રૂમનો આભાર. એક ગુજરાતની દીકરીની વેદનાને વાચા આપવામાં આપે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. આપ સૌ મિત્રો જાણો છો કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં મારા પ્રતિસ્પર્ધી અને અમરેલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક તરીકે સેવા આપતા કૌશિકભાઈને અભિનંદન પાઠવી એને 2 વર્ષ સુધી વિના વિરોધે કામ કરવાનો અમે અવસર આપ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં એક પણ વખત મેં ક્યાંય ટીકા ટિપ્પણી વિરોધ કર્યો નથી અને ઘરની ખેતીમાં સેઢા સાફ કરવા લાગી ગયો હતો. અપેક્ષા હતી કે અમરેલીના લોકોએ મને મળેલા મત કરતા વધુ લીડ એમને આપી ખૂબ મોટી અપેક્ષાઓ સાથે રાજ્ય સરકારમાં પ્રતિનિધિ ચૂંટીને મોકલા છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સદુપયોગ કરશે તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય એનો લાભ અમરેલીને મળશે. અમરેલીનો અવરોધાયેલો વિકાસ એને નવી દિશા મળશે. પણ અમરેલીના લોકોની આ આશા ઠગારી નીવડી છે. 2 વર્ષથી વિના વિરોધે જે મોહાળે જમણવાર અને મા પીરસનારી એવી સ્થિતિ વચ્ચે કામ કરવાનો અવસર મળ્યો હતો, એ સમયનો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિએ દુરુપયોગ કર્યો. પોતાને મળેલી એક સૂત્રીય સત્તાથી પોતાના વિરોધીઓને ખતમ કરવામાં એ સમયને બરબાદ કર્યો અને એનું પરિણામ આજે સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકે એવી કમનસીબ ઘટનાનો ભોગ અમરેલીની એક નિર્દોષ દીકરીએ બનવું પડ્યું. આ ઘટનાના 17 દિવસ વીત્યા છતાં રાજ્ય સરકાર ના પ્રતિનિધિ તરીકે સ્થાનિક ચૂંટાયેલા માનની ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, મને એમ લાગે છે કે આ ઘટનાનું કેન્દ્ર બિંદુ પણ એ જ છે. અપેક્ષા હતી કે સત્વરે એ બહાર આવી અને મત વિસ્તારની દીકરી સાથે અન્યાય થયો છે તો એ અવાજ ઉઠાવશે. એ દીકરીએ પણ માનની કૌશિકભાઈને પત્ર લખી અને વિનંતી કરી હતી કે હે ભાઈ કૌશિક, તમે કૃષ્ણનું રૂપ લઈ અને તમારા વિસ્તારની એક દીકરી એની આબરૂનું વસ્ત્રારણ થયું છે તો તમે ચીર પૂરો. અને જે પોલીસે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, મારો વરઘોડો કાઢ્યો છે, મને પાટે હુડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારી છે, મને અડધી રાતે ઘરેથી ઉપાડી છે, 17 કલાક ગોંધી રાખી છે, આવા બધા લોકોને સજા અપાવો. પણ એ અપેક્ષાઓ ઠગારી નીવડી. ભાઈ 27 ડિસેમ્બરે આ 15 જાન્યુઆરી એટલે કે 20 દિવસ પૂરા થયા. 20 દિવસમાં ન તો કૌશિકભાઈ આ ઘટના અંગે એક શબ્દ બોલ્યા છે, ન તો ભારતીય જનતા પાર્ટીના અમરેલીથી ચૂંટાયેલા અન્ય 4 પૈકી કોઈ ધારાસભ્ય આ અંગે બોલ્યા છે, ન તો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ સંવેદના વ્યક્ત કરી છે. હા, હું આભાર માનું છું
ભારતીય જનતા પાર્ટીના જાહેર જીવનમાં સંકળાયેલા એ આગેવાનો જેનો અંતરાત્મા નહોતો મર્યો એવા દિલીપ સંઘાણી જેલમાં દીકરીને સાંત્વના પાઠવવા ગયા. ડોક્ટર કાનાબાર જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પૂર્વ પ્રમુખ છે એને પણ ખુલીને સરકારનું ધ્યાન દોર્યું. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા એણે પણ સંવેદનાઓ વ્યક્ત કરી. હા, મજબૂરીવશ કરવી પડી છે, ગુજરાત જાગ્યું અને ગુજરાતે સવાલ પૂછ્યા ત્યારે કરવી પડી છે. એમ છતાં માનની સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ એ વાતને સ્વીકારી કે પોલીસ દ્વારા ઉતાવળ અને અતિશયોક્તિ થઈ છે, જેનાથી ગુજરાતની આબરૂ એને કલંક લાગ્યું છે. સવાલ એ થાય છે કે આટલી મોટી ઘટના સમગ્ર ગુજરાત એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે સતત અવાજ ઉઠાવી રહ્યું હોય છતાં કેમ કૌશિકભાઈ ન બોલ્યા, કેમ ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ ન બોલ્યા, કેમ સરકારી તંત્ર દ્વારા કોઈ ચર્ચા શરૂ કરવામાં ન આવી, કેમ સરકાર દ્વારા આ અંગે કોઈ ફોડ પાડવામાં ન આવ્યો. આ બધી જ બાબતોને લઈ અને જ્યારે હું અમરેલીની બજારમાં સર્વપ્રથમ કૌશિકભાઈને જાહેર નોતરું કાઢી, એ મારા પ્રતિસ્પર્ધી હોઈ શકે, ક્યાંય જાહેર જીવનમાં રાજકીય હરીફ હોઈ શકે, વૈચારિક મનભેદો હોઈ શકે, પણ હું એનો વ્યક્તિગત વિરોધી નથી. જાહેર જીવનમાં ચહેરાઓ બદલતા રહી છે, વિચારધારામાં ક્યાંય મતભેદો હોઈ શકે છે, પણ પૂર્વજોએ આપેલી જે લોકતાંત્રિક વ્યવસ્થા છે એને સતત મજબૂત કરવા સૌએ સાથે રહેવું જોઈતું હતું. મેં કૌશિકભાઈને આપ સૌ મિત્રોના માધ્યમથી જાહેર મંચ ઉપર ચર્ચા કરવા નોતરું કાઢ્યું. રખેને વિપક્ષ તરીકે ક્યાંય એના ઉપર લગાવેલા આરોપો ખોટા હોય તો જાહેર જીવનના કાર્યકર્તાની આબરૂ દાવ પર ન મુકાય, એટલે ખુલાસો કરવાની તક આપ્યા છતાં કૌશિકભાઈ ની રાજકમલ ચોક રાહ જોઈ રહ્યો હતો. હું, અમારા આગેવાનો, સામાજિક આગેવાનો, અન્ય પાર્ટીના રાજકીય આગેવાનો, આખું ગુજરાતભરનું મીડિયા અને બહોળી સંખ્યામાં અમરેલીના નગરજનો એ જાણવા માંગતા હતા કે હકીકતે આ પત્ર શું છે, પત્ર સાચો છે કે ખોટો છે, પત્રમાં જે આરોપો સ્થાનિક પ્રતિનિધિ ઉપર લાગ્યા છે એ અંગે કૌશિકભાઈ શું કહેવા માંગે છે. અફસોસ છે અમરેલીને, અફસોસ છે ગુજરાતને કે 2 કલાક એની રાહ જોયા પછી પણ એ ખુલાસો ન કર્યો. અને પછી અમે નારી સ્વાભિમાન આંદોલનનો અમરેલીના આંગણે પાયો નાખ્યો. એ નારી સ્વાભિમાન આંદોલન એ પીડિત પાયલને ન્યાય અપાવવા પૂરતું સીમિત ન હતું, પણ ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓ સામે નેતાની આંગળીએ નાચનારા અધિકારી હોય કે કર્મચારી એ કાયદાનો ભંગ ન કરે એ દાખલો બેસાડવા માટે સખ્તાઈથી પગલાં ભરાવવાની માંગ હતી. ઘણો સમય વીતી ગયો. આ મૂળ જે ઘટના બની છે, ઘટનામાં મને લાગે છે કે તંત્ર તો ગુનેગાર છે જ, પણ એ તંત્ર પાસે કાયદા વિરુદ્ધ કામ કરાવનારા લોકો એને કોણે સૂચના આપી હતી એ જ સૌથી મોટા ગુનેગાર છે. અને એ મોટા ગુનેગારોમાં એક તો દીકરીએ પોતે પણ સ્થાનિક પ્રતિનિધિ સામે ડીજીપીને ફરિયાદ કરીને સવાલ ઉઠાવ્યો છે. એમની સૂચનાથી એક અસલી પત્ર, એ પત્રના અસલી આરોપો એને નકલી સાબિત કરવા માટે, એક અસલી પત્રને નકલી પત્રમાં ખપાવવા માટે થઈને સત્તાનો દુરુપયોગ કરી અને આ ફરિયાદ કરવામાં આવી. ફરિયાદમાં દીકરી સહિત અન્ય 3 આરોપીઓ એને અડધી રાત્રે ઉઠાવવામાં આવ્યા. એનો જાહેરમાં એક કુંવારી દીકરી સહિત બધાનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. દીકરી સહિત બધા જ આરોપીઓને ઢોરમાર મારી. અને પત્ર કોણે લખ્યો એ સવાલ નહોતો, પણ પત્ર કોણે લખાવ્યો. મને લાગે છે કે હજુ ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદમાં મોટા માથાઓને સંડોવવાનો પ્રયાસ સ્વરૂપે આ બળજબરી થઈ છે. તો આ મોટા માથાને સંડોવવાની મેલી મુરાદ કોની હતી
એ ગુજરાતના મનમાં સવાલ થાય છે. એ અંદરો અંદર કુસ્તી કરે એમાં મને કે ગુજરાતને કોઈ વાંધો ન હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદમાં, સત્તાની સાઠબારીમાં પાયલ સહિત ગુજરાતની કોઈ પણ દીકરી એનો ભોગ ન બને એટલા માટે અમે આ લડાઈને આગળ ધપાવી હતી. પરેશભાઈ, તમે એવું કીધું કે ભૂપેન્દ્ર પટેલની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર છે. આ હા, ષડયંત્ર કોણ છે, કોણ કરે છે, તમને કેમ એવું લાગે છે? જે લોકમુખે ચર્ચાયું છે, ષડયંત્રના મુખ્ય હીરો તો અમરેલીના પ્રતિનિધિ છે એવું પ્રતિપાદિત થઈ ગયું છે. સવાલ કૌશિકભાઈ જ્યારે અસલી પત્રને નકલી સાબિત કરવા માટે થઈને પ્રયાસ કરી રહ્યા હોય, એના ટેકેદારો સોશિયલ મીડિયામાં જ્યારે તરફેણ કરી રહ્યા હોય, આ બનાવ 27 તારીખે બન્યો. 27 તારીખે અંદાજિત 12 વાગ્યાના સુમારે અડધી રાત્રે એક નિર્દોષ દીકરીને પોલીસ દ્વારા ઘરેથી ઉઠાવી જવામાં આવે છે. 17 કલાક સુધી એને બિનઅધિકૃત રીતે ગોંધી અને 28 તારીખે સુમારે 4-5 વાગે એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. 29 તારીખને રવિવારે એ દીકરીને 5 વાગે કોર્ટમાં રજૂ કરવાની હતી, એટલે નામદાર જજ સાહેબના બંગલે એને રજૂ કરવામાં આવે છે. એટલે આ 29 તારીખે રાજ્યના ગૃહમંત્રી અને કૌશિકભાઈ વેકરિયાના ગુરુભાઈ જેને કહેવાય, એ ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને તાત્કાલિક અમરેલી આવી જાય છે. અમરેલીના એસપીને લઈ સલડી મુકામે મહારાજ મુનિ સાહેબના દર્શનના બહાને જાય છે. અને ગૃહમંત્રીએ અમરેલીના એસપીને કાનમાં એવી તે કઈ સૂચના આપી, કોની ભલામણથી આપી કે 29 તારીખે રાત્રે જ આ દીકરી સહિત બધા જ શંકાસ્પદ આરોપીઓને ઢોરમાર મારવાની શરૂઆત થાય છે. ત્યાર પછી જ આ દીકરી, એક કુંવારી દીકરી, એનો અમરેલીની બજારોમાં જાહેરની અંદર એની આબરૂનો વરઘોડો કાઢવામાં આવે છે. આ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટે મારવામાં આવે છે. એવી કોણે સૂચના આપી અને કોની ભલામણથી આપી કે જેના કારણે એક શંકાસ્પદ આરોપી એના બાપનો દાડો કરવાની કોર્ટ અનુમતિ હોવા છતાં પોલીસ એને રોકે છે? સવાલ આ થાય છે. અને આ બાબતને લઈ, સંવેદનશીલ મુદ્દાઓને લઈ ગુજરાતની ગરિમા, સંસ્કાર અને સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા માટે અમે નારી સ્વાભિમાન આંદોલન કર્યું. મેં પોતે 48 કલાક અનશન કર્યા. આપ સૌ મિત્રો જાણો છો કે રાજકારણથી ઉપર ઉઠી બધી જ રાજકીય પાર્ટી, બધા જ સમાજના આગેવાનો, બધા જ ધાર્મિક સંતો મહંતો આ દીકરીને ન્યાય અપાવવા માટે થઈને સમર્થન કરે એનું આહવાન કર્યું હતું. અને કોઈ પણ વ્યક્તિ આ સંવેદનશીલ મુદ્દામાં ક્યાંય એને અવળે પાટે ચડાવવા લઈ જાય તો એને રોકવાની જવાબદારી મેં ગુજરાતના મીડિયાના મિત્રોના સિરે જાહેરમાં મૂકી હતી. એટલે એ પાયલ દીકરીની જે વેદનાને અમે કાને સાંભળી હતી અને એની જે લાગણી અને માગણી હતી એ મુજબ 8 મુદ્દાઓ અને 2 સવાલો સાથે બેકડ્રોપ અમે બનાવ્યું હતું, બેનર બનાવ્યું હતું. આપ એના સાક્ષી છો. સવાલ 48 કલાકના સળંગ અને સતત અનવિનાના ધરણા પછી પણ સરકારનો તંત્રમાંથી કોઈ માણસ પૂછવા નથી આવતો કે ભાઈ મૂળ સવાલ શું છે અને એનું સમાધાન શું છે. સરકારનો કોઈ પ્રતિનિધિ આવીને પૂછતો નથી એ દીકરીને કે બેન તારી ફરિયાદ શું છે અને તારે ન્યાય કઈ રીતે જોઈએ છે. હવે આ જ વાતને હું આગળ લઈને જાઉં છું. અમે એ જ મંચ ઉપરથી 48 કલાકના ધરણા પૂરા કર્યા ત્યારે જાહેરાત કરી હતી કે સુતેલી સરકાર જાગે, સંવેદનશીલ બને અને એક નિર્દોષ દીકરી ઉપર અત્યાચાર કરનારા કોઈ પણ રાજકીય આગેવાનો હોય, કોઈ પણ પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય કે કર્મચારીઓ, એને કાયદાથી નિયત કરેલી કડક સજા મળે. અમે કોઈ અતિશોક્તિ નથી કરી, કાયદાથી નિયત કરેલી કડકમાં કડક સજા મળે. સાહેબ, સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ
સંદેશો પણ પાઠવવામાં નથી આવતો અને ના છૂટકે મજબૂરીવશ એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે થઈને, ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે થઈને અમારે સુરત જવું પડે છે. એલાન કર્યા મુજબ સુરતના માનગઢ ચોકમાં અમે ગુજરાતની આત્માને ઢંઢાળવાનો પ્રયાસ કરવાના હતા. એ આંદોલનનું વ્યાપ અને આક્રમકતા વધારવા માટે થઈને સુરત ખાતે અમે ગાંધી ચિંતા માર્ગે પ્રતિક ધરણાની મંજૂરી માંગી હતી. મને દુઃખ થાય છે કે એ જ સુરતનો માનગઢ ચોક, ત્યાં CR પાટીલના રાજકીય તાઇફાઓ થઈ શકે, બીજા સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો થઈ શકે, પણ એ સરદાર સાહેબની સાક્ષીએ એક ગુજરાતની નિર્દોષ દીકરી એનો ન્યાય માંગવા માટે કોના ઈશારે મંજૂરી ન આપવામાં આવી એ શંકા પહેરે છે. રાજ્યના ગૃહમંત્રી, જેને રાજ્યની સલામતીની જવાબદારી જેમના સિરે હતી, એમના ગૃહનગર સુરતની અંદર પણ એક ગુજરાતની નિર્દોષ દીકરીના ન્યાય માંગવા માટેના ગાંધી ચિંતા માર્ગે શાંતિપ્રિય ધરણાઓને અવરોધવામાં આવે છે. તમે મીડિયાના મિત્રો સાક્ષી છો કે સરદાર સાહેબના ચરણોમાં વંદન કરી અને અમે ધરણાની શરૂઆત કરી તો બેઠા ભેગા જ એ કોના ઈશારે પોલીસ વાળા ઉઠાવીને શાંતિપ્રિય વિરોધ કરનારા લોકોને ઉઠાવી જાય છે, એ દરિયાકાંઠે હજીરાના પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખે છે. આ બધી જ ઘટનાઓને જોડશો તો દીક્ષિતભાઈ તમારા મૂળ સવાલનો જવાબ મળશે. આ આખી ઘટનામાં મુખ્યત્વે બે પદાધિકારીઓ એનો મહત્વનો રોલ છે. સ્થાનિક અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને એના ગુરુભાઈ જેને કહી શકાય એવા રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને તત્કાલ બહાનું બનાવીને અમરેલી આવવું, પોલીસ તંત્રને ગુરુભાઈ ની ભલામણ મુજબ કડક કાર્યવાહીની સૂચના આપવી અને એ જ સૂચનાના કારણે 4 લોકો ની ધરપકડ કરવામાં આવે, એક દીકરીને અડધી રાત્રે એનું અપહરણ કરવામાં આવે, 17 કલાક ગોંધી રાખવામાં આવે, એની આબરૂનું જાહેરમાં નીલામ કરવામાં આવે, એ દીકરીને પણ પોલીસ સ્ટેશનમાં પાટે હુડાવીને પટ્ટે મારવામાં આવે અને એક શંકાસ્પદ આરોપી એના બાપનો દાડો પણ કરવા દેવામાં ન આવે. શું આવા ગુજરાતની આપણને અપેક્ષા છે? ના. અને જ્યારે સમગ્ર ગુજરાતનો જન વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, એ ગોપાલભાઈ ઇટાલિયા હોય, અલ્પેશભાઈ કથિરિયા હોય, એ મેહુલભાઈ બોગરા હોય, એ ઈશુદાનભાઈ ગઢવી હોય, એ ભારતીય જનતા પાર્ટીના મેં કીધું એવા અમુક મુઠ્ઠીભર અંતરાત્મા જાગ્યો એવા આગેવાનો હોય, આ બધાએ એ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ગુજરાતનો જન અવાજ ઉઠાવતો થયો કે નિર્દોષ દીકરીને ન્યાય મળે. બધા જ એક જ વાત કહી રહ્યા હતા કે જે ગુનેગાર હોય એને સજા મળે. તો આ સરકારે વહેલી તકે કાર્યવાહી ન કરી, સરકાર ચૂપ રહી, ઈરાદાપૂર્વકનો વિલંબ કરી અને સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ થયો. અને આ પડદો પાડવામાં, ક્યાંય આંદોલનને ભડકાવવામાં મને લાગે છે કે પાટીલના પપેટો અને બે ગુરુભાઈઓએ સાથે મળી ક્યાંય દાદાની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર તો નથી રચ્યું ને, એ માનવાને કારણ હતું ને. એટલે મેં સુરતની બજારમાં અમારા પ્રતિક ધરણા હજીરા પોલીસ સ્ટેશને પૂરા થયા પછી આ મીડિયાના મિત્રોની હાજરીમાં કરશન કાકા, જેને થોડા દિવસ પહેલા સમાજની ચિંતા કરી અને કેણ મોકલ્યું હતું કે કાકા તમે મારો સંદેશો રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડજો. દાદાને કહેજો કે આ પાટીલના પપેટોએ જ શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે. દાદા તમે સાવચેત રહેજો અને આ પાટીલના બંને પપેટોનો તાત્કાલિક નાર્કો ટેસ્ટ કરાવજો. આ બંનેનો નાર્કો ટેસ્ટ થાય ને તો આ ષડયંત્ર એ ખુલ્લું પડે એમ છે.
અને દાદાને અમે વિનંતી કરી હતી કે જે આ નાર્કો ટેસ્ટ કરાવીને સત્ય બહાર આવે ને તો તમારી આજુબાજુમાં જે ઘરના ઘાતકીઓ હોય ને એને જલ્દીથી તમે પાણીચું પકડાવજો, એને જલ્દીથી હાકી કાઢજો. બિલકુલ પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.